હેલો ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં આપ સર્વેને એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે શિક્ષક ભરતી ચાલી રહી છે, જેની અંદર 1 થી 8ની વિદ્યા સહાયક ભરતી અને 9 થી 12ની અંદર શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ચાલે છે। તો હવે એની અંદર આપણે જોઈએ કે ભાઈ જે 11-12ની અંદર જે શિક્ષક ભરતી હતી એની અંદર શાળા પસંદગી થઈ ગઈ હતી, પણ એની અંદર સમસ્યાઓ જણાતા એ જે શાળા પસંદગીની અંદર સરકારી જે શાળા પસંદ કરવામાં આવી હતી એ ક્યાંક ને ક્યાંક કેટેગરીની સમસ્યાના કારણે એ ભરતી જે છે શાળા પસંદગીની એ થયેલી પછી પાછળથી રદ કરવામાં આવી હતી અને ફરીથી એ પ્રક્રિયા જે છે થોડીક થોભી હતી। પણ ફરીથી જે એ ભરતી છે એ શાળા પસંદગી જે ધોરણ 11-12ની અંદર શિક્ષણ સહાયકની, જેની અંદર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર જે પ્રક્રિયાઓ જે છે એ ફરીથી ચાલુ થવા જઈ રહી છે અને એક સાથે બંને શાળાઓ પસંદગી કરી શકાય, સરકારી અને ગ્રાન્ટેડ। હવે એની અંદર કોણ કરાવી શકશે? તો જે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયેલું છે એવા તમામ ઉમેદવારો એની અંદર ભાગ લઈ શકશે અને એ ઉમેદવારો શાળા પસંદગી કરી શકશે। તો અહીંયા જે સૂચના છે કે દરેક ઉમેદવારો જનરલ અને કેટેગરીની બધી જ સ્કૂલો પસંદ કરી શકશે। હવે કોણ નહીં કરી શકે એની અંદર? તો એની અંદર જે લોકોની ઉંમર મર્યાદા 33, એટલે કે જેને કેટેગરીની અંદર છૂટછાટ હોય છે 5 વર્ષની, પણ જનરલ ઉમેદવારો 33 વર્ષ સુધી સરકારી શાળા પસંદ કરી શકે છે, પરંતુ એ ઉમેદવારો 33 વર્ષથી વધુ થઈ જાય તો એ શાળા પસંદગી કરી શકે નહીં, સરકારી એ ગ્રાન્ટેડ જ કરી શકશે। તો ઉંમર બાદની મર્યાદા છે અને કેટેગરીવાળાને 5 વર્ષની છૂટછાટ હોય છે। તો જેમ કે એસસીબીસી હોય, એસસી હોય યા એસટી હોય, એ લોકો સરકારી શાળા પસંદગી કરવા માટે 38 વર્ષ, 33 વર્ષ અને 5 વર્ષ જે કેટેગરીના છૂટછાટ મળે છે તો એ લોકો સરકારી શાળા પસંદ કરી શકે છે। તો અહીંયા તમને એક માર્કો કરીને આપ્યું છે કે ભાઈ જેમની ઉંમરે મર્યાદા બાધ્ય થઈ ગઈ છે એવા સરકારી શાળા પસંદ ના કરી શકે, એ ગ્રાન્ટેડ શાળા, કારણ કે સરકારી શાળાની અંદર ઉંમરનો એક ક્રાઇટેરિયા હોય છે કે જે 33 વર્ષ સુધી તમે કરી શકો છો, ગ્રાન્ટેડમાં કોઈ ઉંમર બાધ્ય હોતી નથી। તો આજે ગ્રાન્ટેડમાં મેરિટ પ્રમાણેની યાદી આવશે ને બંને તમને પસંદગી કરવા મળશે એવું ભરતી માહિતીના સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે। તો મિત્રો, આવી જ અપડેટો મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો। જય હિન્દ, જય ભારત।